પોલીસ સ્ટેશનની હદની અંદર તો એને કેમ કાઢી નાખો અને દંડ કરો. હા, ડન કરો ને કાઢો દંડ કરો. વાંધો નહીં. ભાઈ 112 નંબર ઉપર વર્દી લખાવો. 112 નંબરમાં ફોન કરો. તમારાથી થોડી આવી આશા અમે રાખીએ યાર. ભણેલા ગણેલા આટલા સજ્જન માણસો છીએ. સરકારી વકીલ તરીકે તમે ડ્યુટી કરતા હોય, તમારી ગાડીઓમાં કાળા કાચ હોય. હું સમાજમાં આપણે ઉદાહરણ પૂરું પાડીએ. પરમાત્માની દયા મારે કાઢના હું ક્યાં પોલીસ પણ એમ વાત નથી. એ તો અમે કહીએ પછી કાઢ નાખવાનું તમારા સમાજમાં ઉદાહરણ એક સારો માણસ કોને કહેવાય? ડોક્ટર, વકીલ, એન્જિનિયર. સમાજમાં સારા જ છીએ. નહીં, પણ સમાજમાં એક ઉદાહરણ આપણે આપવાનું છે. સારા જ છીએ. તમે સરકાર પક્ષે દલીલ કરવા આવો, સરકારી નિયમ આમ છે, સરકારી આમ પ્રક્રિયા છે, સરકારના નિયમોનું જ્યારે આમ ઉલ્લંઘન તમે પોતે કરો યાર. હે? 112 નંબરમાં ફોન કરો, પોલીસને વર્દી લખાવો. ઓલપાડ ન્યાયાલયની અંદર એક ગાડી છે, એ ગાડીની અંદર આવી રીતની બધી વસ્તુ છે અને અહીંયા કાળા કાચ લાગેલા છે ને એની ઉપર બોર્ડ છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. બરાબર, કરો 112 નંબરમાં ફોન. 112 માં કરો જુલિયનભાઈ. દેસી સાહેબ, રાજન દેસી સાહેબ ને બોલાવો.